ડ્રગ્સ માફિયા ઉપર સુરત ગ્રામ્ય પોલીસની શાર્પ સ્ટ્રાઇક યુવાધનને બરબાદ કરતા નશાના કારોબાર સામે સુરત ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે। જિલ્લામાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક ખાસ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસે ડ્રગ્સ નેટવર્કની કમર તોડવા માટે એક સાથે અનેક વિસ્તારોમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી હતી। મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયા અને પેન્ડલેસને દબોચી લેવા માટે એક ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી છે। એસપી ના સીધા સુપરવિઝન હેઠળ અલગ અલગ 7 સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી। આ ટીમોએ ગુપ્તતા જાવી ડ્રગ્સના શંકાસ્પદ ઠેકાણાઓ પર એક સાથે શાર્પ સ્ટ્રાઇક એટલે કે આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસની આક્રમક કાર્યવાહીથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો। પોલીસની આ કડક ઝુંબેશ દરમિયાન નશાની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા 9 જેટલા ડ્રગ્સ પેલેન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ અલગ અલગ 7 જેટલા ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા પેન્ડલ્સ પૈકી એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો। પોલીસે પૂછપરછમાં ડ્રગ્સ વેચનારાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। પેન્ડલ્સ ડ્રગ્સ કન્ઝ્યુમ કરનારાઓનો સીધો સંપર્ક કરતા હતા। પકડાઈ ન જવાય તે માટે પ્રતિબંધિત માદક પદાર્થના નાના પેકેટ બનાવી ગ્રાહકો સુધી હોમ ડિલિવરી આપતા હતા। પોલીસે આ આખી ચેનનો પર્દાફાશ કર્યો હતો। જેકેસી ગુજરાત સાથે સુનિલ ગંજાવાલા, સુરત। ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે। આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા NDPSના કેસો કરવામાં આવેલા। એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે। એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો। પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે। એટલે અમારા IGP સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે LCB SOG અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે। 7 જેટલા NDPSના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે। પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે। પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે। એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે। 7 જેટલા NDPS એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે। એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં NDPSના કેસ થયેલા અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે।